નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે તમિલ સાહિત્ય વિશે અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે થોડું ઘણું કદી સમજવાનું બાકી છે. તો પ્રકરણ નંબર 4માં આપણે જોઈએ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓમાં સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. જેમાં સૌથી જૂની ભાષા કઈ છે તો કે તમિલ ભાષા છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે, એટલે કે જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ એ જેટલું જૂનું છે, ઈસવીસનની શરૂઆત એટલું જ આ સાહિત્ય તમિલ સાહિત્ય જૂનું માનવામાં આવે છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, એટલે કે ભારતમાં જે પ્રચલિત પરંપરાઓ હતી એને ધ્યાનમાં રાખી અને 3 સંગમોનું આયોજન આ ભાષામાં થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે હતા. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એથુતોઇક 8 કાવ્યોનું સંકલન છે, એટલે કે આ જે સંગમ છે ત્રિવેણી, એ સંગમનો પ્રથમ જો કોઈ ગ્રંથ હોય પ્રસિદ્ધ તો એથુતોઇક છે. શું છે એ તો કે 8 કાવ્યોનું સંકલન છે, એટલે કે આ ગ્રંથમાં 8 મહાકાવ્યો છે. ત્યારબાદ તોલ્કાપિયમ નામનો વ્યાકરણ ગ્રંથ પણ એ મહત્વનો છે, અને પથ્થુપાતુ નામનો પણ ગ્રંથ મહત્વનો છે સંગમમાં, જેમાં 10 ગીતો છે. જો થઈ ગયા 3 ગ્રંથો એટલે 3 સંગમ થઈ ગયા. જો 3 સંગમો, આ પહેલું એથુતોઇક, બીજું છે તોલ્કાપિયમ અને ત્રીજું છે પથ્થુપાતુ. તો એમાં શું છે તો કે એથુતોઇકમાં 8 કાવ્યો છે, તોલ્કાપિયમ વ્યાકરણ ગ્રંથ છે અને પથ્થુપાતુ છે એ 10 ગીતનો સંગ્રહ છે. તો આ 3 સંગમ થયા. આ પૈકીના એ સમયના તમિલના કવિ તિરુવલ્લુવર, શું નામ છે? તિરુવલ્લુવર. આ તિરુવલ્લુવરે પ્રખ્યાત એક ગ્રંથ લખેલો છે જેનું નામ છે કુરલ. એ સિવાય આ કાવ્ય સંગ્રહમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલપત્તિકારમ અને મણિમેખલાઈ નામના જે 2 ગ્રંથો છે એ તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે, ખૂબ જ પ્રસિદ્ધ અને માન પામેલા એવા જો ગ્રંથો હોય તો શિલપત્તિકારમ અને મણિમેખલાઈ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે તમિલ સાહિત્યમાં જે કેટલાક સાહિત્યો રચાણા છે ત્રિવેણી સંગમને ધ્યાનમાં રાખીને, જેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોવાનું છે મધ્યકાલીન સાહિત્ય, એટલે કે મધ્ય યુગમાં જે સાહિત્યો રચાણા, જે સાહિત્યોની રચના થઈ તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. મધ્ય યુગ એટલે આપણે જોવા જાય તો સલ્તનત કાળ પણ આવે, જ્યારે ઈરાન, ઈરાક, કાબુલ એ સાઈડના અફઘાની લોકો જે હતા, જે સલ્તનતના બાદશાહો, સલ્તનત યુગના જે નવાબો, એનો યુગ પણ એ ગણી શકાય. તો જોઈએ આપણે આ સમયમાં પણ ઘણી એવી જુદી જુદી ભાષાઓમાં સાહિત્યોની રચના થઈ હતી. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી, એટલે જ્યારે મધ્યયુગ ચાલતો તો એ શરૂઆતમાં જ્યારે સાહિત્ય રચાણા તો એની મુખ્ય ભાષા સંસ્કૃત હતી. કઈ હતી તો કે સંસ્કૃત, ખાસ કરીને ઉત્તર ભારતમાં. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો રખાયા. આ સમયમાં એટલે મધ્યકાલીન સમયમાં કાશ્મીરમાં 2 મહાગ્રંથો લખાણા. એક સોમદેવનું કથા સરિત સાગર અને બીજો કલહરનો રાજતરંગિણી. ક્યાં 2 તો કે સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલહરનો રાજતરંગિણી. આ 2 મહાગ્રંથો છે એ કાશ્મીરના છે, કાશ્મીરમાં રચાયેલા. ત્યારબાદ રાજતરંગિણી તો એ એવો ગ્રંથ છે કે ઇતિહાસના આલેખે છે. કેના ઇતિહાસને તો કે કાશ્મીરના ઇતિહાસને આલખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. અને આ ગ્રંથ પહેલાં એકેય એવો ગ્રંથ નથી લખાણો કે જેમાં કોઈ બી વિસ્તારનો કે સમયનો ઇતિહાસ હોય. આ પ્રથમ એવો ઇતિહાસ ગ્રંથ છે, એટલે કે ઇતિહાસને આલેખતો ગ્રંથ છે. એટલે સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. કયો તો કે રાજતરંગિણી. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના જે સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથો છે એમાં થાય છે. કારણ કે સંસ્કૃતના ઘણા એવા સારામાં સારા સુંદર કાવ્ય ગ્રંથો છે, એમાં ગીત ગોવિંદનો સમાવેશ થાય. આ સમયે અભ્રંશ થયેલી, અભ્રંશ એટલે કે એક ભાષાનો બીજી ભાષા ઉપર પ્રભાવ પડે તો એને અભ્રંશ થયેલી ભાષા કહેવાય. તો એ સમયે અભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો પણ વિકાસ શરૂ થયો. એક ભાષાનો બીજી ભાષા ઉપર અસર થાય એટલે એક નવી ભાષા અસ્તિત્વમાં આવે. તો એ ભાષામાં પણ ઘણા સાહિત્યો છે એ સમયે લખાણા. તેમાં પહેલું તો કે કવિ ચંદ બરડાઈ. ચંદ બરડાઈ છે એને પૃથ્વીરાજ રાસો નામનો એક મહાન
હિન્દી સાહિત્યનો ગ્રંથ લખ્યો. અને હિન્દી સાહિત્યનો પ્રથમ ગ્રંથ હોય ને તો આ પૃથ્વીરાજ રાસો. શેના ઉપર છે તો કે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું એમાં વર્ણન છે. એટલે પૃથ્વીરાજ ચૌહાણે પોતાની જે જીવન દરમિયાન વીરતાના બધા જે પરાક્રમો છે, જે યુદ્ધની અમુક એવી ઘટનાઓ છે, દ્રષ્ટાંતો છે, એનું વર્ણન આ પૃથ્વીરાજ રાસોમાં ચંદ બરડાએ કરેલું છે. અને આ સમય પહેલાં એકય એવી વીરગાથાને લગતા ગ્રંથો ના લખાતા. આ પ્રથમ ગ્રંથ છે જેમાં વીરગાથાનો વર્ણન કરેલું છે. તેનાથી વીરગાથા યુગનો પ્રારંભ થયો. એટલે કે વીરગાથાઓ લખવાની હવે શરૂ થઈ. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ. આ સમય એટલે મધ્યયુગમાં દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્ય બહુ મોટા પ્રમાણમાં લખાણું. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા, એટલે કે દક્ષિણ ભારતની એક ભાષા છે કન્નડ. કન્નડ ઉપર એટલે કે ખાસ કરીને કન્નડ સાહિત્ય ઉપર કયા ધર્મની અસર થઈ તો કે જૈન ધર્મની અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16માં જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. 3 જૈન આપણે કહીએ ને કે જૈન ધર્મના સાધુઓ છે અથવા તો જૈન ધર્મના ભગવાનો છે, તીર્થંકરો છે. 24 તીર્થંકરો થઈ ગયા જૈન ધર્મમાં. પ્રથમ હતા વૃષભદેવ અને સૌથી અંતિમ હતા 24માં મહાવીર સ્વામી. તો એમાંના જે આ 3 તીર્થંકરો છે એના જીવન ઉપર કન્નડ સાહિત્યમાં શું લખાણા તો કે ગ્રંથો લખાણા. એમાં કવિ પંપાએ આદિપુરાણની રચના કરી, કવિ પન્નાએ શાંતિપુરાણની રચના કરી અને કવિ રન્નાએ અજિતનાથ પુરાણની રચના કરી. તેથી આ ત્રિપૂર્તિ થઈ ગઈ. આ જે જૈન સાહિત્ય છે એની ત્રિપૂર્તિ થઈ પંપા, પોન્ના, રન્ના. પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આપણને કન્નડ કવિ છે કન્નડ ભાષાના, કોણ છે તો કે કંબલ. કવિ કંબલે કન્નડના નથી, તમિલ ભાષાના છે, જેને રામાયણની રચના કઈ ભાષામાં કરી? તમિલ ભાષામાં કરી. રામાયણ તો અને મહાભારત તો કેટલી ભાષાઓમાં લખાયેલા છે. એમાં ખાસ કરીને રામાયણ બહુ ઘણી બધી ભાષાઓમાં લખાયેલું છે. તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી, હિન્દી, અવધી, કશ્મીરી એટલે કે ઉર્દુ, અવધી, ઘણી ભાષાઓમાં રામાયણ છે એની રચના થયેલી છે. ગુજરાતી, ગુજરાતમાં તો આપણે રહીએ છીએ તો ગુજરાતનું તો ભૂલાય નહીં, એટલે ગુજરાતી. તો એવી રીતના કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. પ્રસિદ્ધ એટલે કે પ્રખ્યાત ઘણા સાહિત્યની રચના આ સમયે થઈ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો મગજમાં? આગળ જોઈએ. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. એટલે કે ભારતીય ભાષાઓનો જે વિકાસ છે અને સાહિત્ય રચવાનો, કૃતિઓ રચવાનો જે વિકાસ છે એ સૌથી વધારે ક્યારે થયો તો કે દિલ્હી સલ્તનતના કાળમાં, સમયમાં. દિલ્હી ઉપર સલ્તનતનો દબદબો હતો. સલ્તનત યુગના જે બાદશાહો છે, ખાસ કરીને અફઘાનીઓ, ઈરાકી, ઈરાન, જે તમે નાના ધોરણમાં ભણી ગયા છે, તુગલક વંશ, ખિલજી વંશ, ગુલામ વંશ, પછી અન્ય બીજા નાના નાના હિન્દુમાં પણ તમે જુઓ ભારતના વંશ છે, ચોલ વંશ, પછી પાંડ્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ. આ બધા વંશોનો પરંપરા જ્યારે ચાલતી હતી એ સલ્તનત કાળ યુગ હતો. અને દિલ્હીમાં જે સલ્તનત હતું એ સલ્તનત ક્યાંનું હતું તો કે ખાસ કરીને મુસ્લિમ સલ્તનત હતું. તો એ સમયમાં સૌથી વધારે સાહિત્યનો, ખાસ કરીને સાહિત્યની કૃતિઓનો અને ભાષાઓનો વિકાસ થયો. વેગીલી બનવું એટલે ગતિમાં આવવું, સ્પીડમાં આવવું. હિન્દી ભાષામાં 2 સ્વરૂપો, વ્રજ અને ખરી બોલી હિન્દીમાં સાહિત્ય રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. એટલે કે હિન્દી ભાષાની 2 શાખાઓ બહાર પડી, એક વ્રજ ભાષા અને બીજી ખડી બોલી હિન્દી. આ 2 ભાષાઓમાં પણ સારા પ્રમાણમાં એવી રચનાઓ થઈ. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાણા. વ્રજ ભાષામાં અને ખડી બોલી હિન્દીમાં કયા પ્રકારના સાહિત્યો રચાણા તો કે ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. જો રાજસ્થાનમાં જે બોલાતી મારવાડી ભાષા છે એ થોડી ગુજરાતી અને હિન્દીને હળતી મળતી ભાષા છે.
તો એ ભાષામાં પણ એ સાહિત્ય રચાણા કયા પ્રકાર ઉપર? તો કે વીરગાથાઓ ઉપર. કારણ કે રાજસ્થાન છે એટલે રાજસ્થાન રાજાઓનું સ્થાન, રજપૂતોનું અહીંયા સામ્રાજ્ય બહુ વધુ હતું, અથવા તો રજવાડાઓ અહીંયા વધુ હતા, ને એની વીરગાથાઓ પર વધારે અહીંયા સાહિત્ય રચાણા. આલ્હા, ઉલદ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. એટલે બે વીરગાથાઓ છે, એક આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો. આ ત્રણ એ સમયે લખાયેલી રાજસ્થાની ભાષાની વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન, ખાસ ટીક કરજો, ચંદ્રયાન છે એના કર્તા કોણ? તો કે મુલ્લા દાઉદ, મુસ્લિમ સાહિત્યકાર છે, અને એને ચંદ્રયાન નામનો એક અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ રચ્યો, અને સૌથી જૂનો છે અવધી ભાષામાં, અને મુલ્લા દાઉદે રચેલો છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. એટલે ભાષ્યો એક પ્રકાર છે સાહિત્યનો, એની રચના ત્યારે થતી હતી, પણ એ જે લોકબોલી છે કે લોકભાષા છે એમાં નહોતી થતી, એની રચના સંસ્કૃતમાં જ થતી હતી. ભાષ્યો છે એ કેમાં રચાતા હતા? તો કે સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા. આગળ જોઈએ, ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. કઈ ભાષા? ખાસ ટીક કરજો, MCQમાં પૂછાય છે, લગભગ 2 થી 3 વખત પૂછાયેલો આ પ્રશ્ન છે કે દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો હતી ફારસી. એટલે ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો છે. એટલે ભારતની જે એની મુખ્ય ભાષા છે એમાં ક્યાંક ને ક્યાંક ફારસી ભાષાનો પ્રભાવ જોવા મળે છે, અને અમુક એવા શબ્દો પણ એ ફારસી ભાષાના આપણી ભાષામાં આવતા હોય છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. એટલે આ યુગ એટલે કે આ જે સલ્તનત મધ્યકાલીન યુગ છે એમાં ઘણા એવા સાહિત્યો ઇતિહાસને ધ્યાનમાં રાખીને લચાણા. એમાં ઝિયાઉદ્દીન બર્ની નામના કવિ છે એને તારીખે ફિરોજશાહીની રચના કરી. કેની રચના કરી? તો કે તારીખે ફિરોજશાહી. હવે એમાં શું છે? તો કે એમાં 2 વંશોનો વિસ્તૃત વર્ણન છે. 2 વંશ એટલે કયો? તો કે ખલજી અને તુગલક વંશ. આ 2 વંશનું આમાં વર્ણન છે. કેમાં? તો કે તારીખે ફિરોજશાહીમાં. તેણે રાજકૌશલ્ય સિદ્ધાંતો પર ફતવાએ જહાનદાની નામનો ગ્રંથ પણ લખ્યો. એટલે ઝિયાઉદ્દીન બર્નીએ બીજો એક ગ્રંથ લખ્યો, ફતવાએ જહાંગીર નામનો ગ્રંથ. અમીર ખુસરો આ સમયે સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સંગીતકાર હતા, અને પ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાના એ શિષ્ય હતા. શું હતા? તો કે શિષ્ય હતા. એટલે આ જે હઝરત નિઝામુદ્દીન ઓલિયા છે એના શું હતા? તો કે એના ગુરુ હતા. એટલે ખાસ ટીક કરજો, હઝરત નિઝામુદ્દીન ઓલિયા છે એ કોના ગુરુ હતા? તો કે મહાન કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત કે સંગીતકાર એવા અમીર ખુસરોના. અમીર ખુસરો છે એ કવિના સૂચિમાં અથવા તો કવિની જે હરોળ છે એમાં સારામાં સારા પ્રસિદ્ધ એવા કવિ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મધ્યકાલીન સાહિત્ય છે એ આપણે અહીંયા સુધી રાખીએ. હજી આમાં ઘણું સમજવાનું બાકી છે, જે આપણે આગળના વિડીયોમાં સમજવાનું થશે.